G20 સમિટના સફળ આયોજન બાદ આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી છે। દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશો વચ્ચે વેપારની સાથે જ રણનીતિ ભાગીદારી આગળ વધારવાની દિશામાં પહેલ કરશે। સાઉદી અરબ પશ્ચિમ એશિયાની ફારસની ખાડી સુધી વ્યાપક પ્રભાવ ધરાવે છે। તેવામાં ભારત અને સાઉદી અરબનું નજીક આવવું તે પાકિસ્તાન અને ચીનની ચિંતા વધારનારું છે। G20 સમિટમાં ભારતે સાઉદી અરબને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કર્યું હતું। તો સાઉદી અરબ સાથે ભારત રોકાણ અને હથિયાર વેચાણ તરફ આગળ વધવા માંગે છે। બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ થઈ ચૂક્યા છે। બંને દેશોના સેના પ્રમુખોએ મુલાકાત કરી છે। સાઉદી અરબમાં ભારતના લગભગ 15 લાખ લોકો રહે છે। सऊदी अरब हमारे सबसे महत्वपूर्ण स्ट्रैटेजिक पार्टनर में से एक है। विश्व की दो बड़ी और तेज गति से बढ़ने वाली अर्थव्यवस्थाओं के रूप में हमारा आपसी सहयोग पूरे क्षेत्र की शांति और स्थिरता के लिए महत्वपूर्ण है। हिज रॉयल हाइनेस के साथ बैठक के हमने हमारी करीबी साझेदारी को नेक्स्ट लेवल पर ले जाने के लिए कई इनिशिएटिव की पहचान की है। દ્વિપક્ષીય બેઠક પહેલા સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સને રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું। રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચેલા સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી આવકાર્યા હતા તેમજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। જે બાદ આમંત્રિત મહેમાનો મોદી સરકારના પ્રધાનો સાથે ઓળખ કરાવવામાં આવી હતી। વડાપ્રધાન મોદીના જન્મદિવસ એટલે કે 17મી સપ્ટેમ્બરે દેશના તમામ આરોગ્ય કેન્દ્રો પર આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવશે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણકારી આપી કે પીએમના જન્મદિવસ નિમિત્તે 1,17,000 આરોગ્ય કેન્દ્રો પર આયુષ્યમાન ભવ અભિયાન ચલાવીશું। સ્વાસ્થ્ય મંત્રાલય લોકોને સ્વસ્થને લગતી સેવાઓનો લાભ આપવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આ દિવસે કેમ્પમાં 60,000થી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવશે જેમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીને વાર્ષિક 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે। जन्मदिन 17 सितंबर है तो हमने तय किया कि 17 सितंबर से एक पखवाड़ा तक हम आयुष्मान भव अभियान चलाएंगे और ये अभियान के तहत हम आरोग्य लक्षी सेवा का प्रचार प्रसार करें, लोगों में आरोग्य के प्रति जागृति हो और भारत सरकार के जो कोई कार्यक्रम चल रहा है उसका मिशन मोड में इम्प्लीमेंटेशन हो, उस उद्देश्य के साथ हमने आयुष्मान भव अभियान को लॉन्च किया। ભારતની અધ્યક્ષતામાં આયોજિત G20 સંમેલનને રશિયાએ સફળ ગણાવ્યું છે। રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવ્રોવે G20 બેઠકમાં યુક્રેન યુદ્ધને હાવી ન થવા દીધું તેને લઈને ભારતના વખાણ કર્યા। તેઓએ કહ્યું કે ભારતે G20 એજન્ડાનું યુક્રેનીકરણ ન થવા દીધું। G20માં જે નવી દિલ્હી ઘોષણાપત્રોમાં શબ્દનો ઉપયોગ થયો તેના પર તેમણે કહ્યું કે આવા ઘોષણાપત્રની આશા પણ ન હતી। લાવ્રોવે કહ્યું કે G20નું રાજનીતિકરણના પ્રયાસોને રોકવા માટે ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ। આ શિખર સંમેલન નિશ્ચિત સ્વરૂપે સફળ રહ્યું છે। તેમણે કહ્યું કે દિલ્હી ડોક્યુમેન્ટ માટે જે સહમતિ મળી છે તેની આશા પણ ન હતી। G20 સમિટ દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે અનેક બેઠકો યોજાઈ જેમાં અનેક મુદ્દાઓ પર અમેરિકા અને ભારત વચ્ચે વાતચીત થઈ હતી। G20ની સાથે સાથે ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ યોજાઈ હતી જેમાં ઘણા મહત્વના કરારો થયા હતા। ઉદાહરણ તરીકે ટેલિકોમ સેક્ટરમાં ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત ઉપકરણોને અમેરિકાના પ્રોગ્રામમાં માન્યતા મળી તેનાથી નિકાસ વધશે અને ભારતમાં બનેલા ઉપકરણોને અમેરિકા જેવું માર્કેટ મળશે। G20 के साइडलाइंस में बहुत सारे बायलैटरल मीटिंग्स हुए। उन बायलैटरल मीटिंग्स में बहुत ही महत्वपूर्ण अग्रीमेंट्स हुए, जैसे टेलीकॉम का लीजिए। टेलीकॉम में भारत में डिज़ाइन हुए और भारत में मैन्युफैक्चर हुए इक्विपमेंट को अमेरिका के रिप एंड रिप्लेस प्रोग्राम है, उस रिप एंड रिप्लेस प्रोग्राम में मान्यता मिली, स्वीकार्यता मिली, एक्सेप्टेंस हुई। तो इससे क्या होगा, इससे भारत आज जैसे करीब करीब 6,000 करोड़ के आसपास का एक्सपोर्ट कर रहा है, कई गुने ये बढ़ेगा।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટ દરમિયાન કેનેડિયન સમક્ષ જસ્ટિસ ટ્રુડો સાથે મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ભારત કેનેડા સંબંધો અંગે ચર્ચા કરી। વડાપ્રધાને G20ની બાજુમાં કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિસ ટ્રુડો સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા પર ચિંતા વ્યક્ત કરી હતી। નોંધનીય છે કે કેનેડા સ્થળાંતરિત શીખોના પ્રિય કેન્દ્રોમાંનું એક રહ્યું છે, જોકે તાજેતરના સમયમાં કેનેડામાંથી ઉગ્રવાદ ઝડપથી વધી રહ્યો છે। વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પીએમ મોદીએ ટ્રુડોને કહ્યું કે કેનેડામાં ઉગ્રવાદી તત્વો અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ હિંસા ભડકાવી રહ્યા છે। તેઓ રાજદ્વારી સંકુલોને નુકસાન પહોંચાડી રહ્યા છે અને ભારતીય સમુદાય અને તેમના ધર્મસ્થાનોનો ઉડાવી દેવાની ધમકી આપે છે। તો નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંગઠિત અપરાધ, ડ્રગ સિન્ડિકેટ અને માનવ તસ્કરી સાથે આવા દળોની સાંઠગાંઠ કેનેડા માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ। કેનેડા વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ G20 સમિટ બાદ હજુ ભારતમાં રોકાવું પડ્યું છે। તેઓ રવિવારે પોતાના વિમાન મારફતે રવાના થવાના હતા, જો કે વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે G20 સંમેલનમાં ભાગ લેવા આવેલા જસ્ટિસ ટ્રુડોએ ભારતમાં રોકાવું પડશે। તેમની સાથે આવેલા કેનેડાના પ્રતિનિધિ મંડળને પણ ત્યાં સુધી ભારતમાં રોકાવું પડશે, જ્યાં સુધી એન્જિનિયરની ટીમ વિમાનની ટેકનિકલ સમસ્યાઓ દૂર કરવામાં આવે નહીં। રવિવારે સાંજે વડાપ્રધાન મોદી અને ટ્રુડો સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સહિતના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના G20 સમિટમાં દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત રાત્રિભોજનના હાજરી આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા। આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હાજર રહી હતી। મને આશ્ચર્ય છે કે તેમણે આ નેતાઓ સાથે ડિનરમાં હાજરી આપવા માટે દિલ્હી જવા માટે શું પ્રેરિત કર્યું। તેમણે કહ્યું કે બેનર્જી શુક્રવારે દિલ્હી ગયા હતા, જ્યારે રાત્રિ ભોજન બીજા દિવસે નિર્ધારિત હતું। ચૌધરીએ પૂછ્યું, તેના પ્રસંગમાં આવવા પાછળ બીજું કોઈ કારણ છે? મહત્વનું છે કે એક બાજુ જ્યાં ઇન્ડિયા ગઠબંધન અને ભારત વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, ત્યાં બીજી બાજુ મમતાએ G20 સમિટમાં હાજરી આપીને વિપક્ષને આશ્ચર્યચકિત કરી દીધા છે। ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સહિત સુરક્ષા ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ આજથી 3 દિવસ સુધી મંથન કરશે। આ ત્રણેય બિલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 11 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કર્યા હતા। આ બિલ અંગ્રેજોએ બનાવેલા ઇન્ડિયન પેનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લેશે। આ બિલને રજૂ કરતી સમયે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે અંગ્રેજોના જમાનામાં કાયદાનો મૂળ ઉદ્દેશ્ય દંડ આપવાનો હતો, જો કે પ્રસ્તાવિત કાયદો ઉદ્દેશ્ય ન્યાય અપાવવાનો છે અને તેનો આત્મ ભારતીય છે। સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ભાજપ પર ભારત અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી। તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારા લોકો અચાનક ભારતને કેવી રીતે પ્રેમ કરે છે। તેઓ ભારત, ઇન્ડિયા અને ભારતીય બંધારણના દુશ્મનો છે અને ભારતીય બંધારણના નિર્માણના એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પણ દુશ્મન છે। ભારત માત્ર એક બહાનું છે, પરંતુ મુખ્યત્વે તેઓ બંધારણ અને બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ છે। દેશની જનતા પાસેથી મારી માંગણી છે કે બંધારણ વિરોધી વર્તન કરી રહેલા ભાજપ અને આરએસએસને બહારનો રસ્તો બતાવવો જોઈએ અને 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને વિદાય અંગે જાણ કરવી જોઈએ। हिंदू राष्ट्र की मांग करने वाले लोग को अचानक भारत से प्रेम कैसे? इसलिए ये भारत के भी दुश्मन है, इंडिया के भी दुश्मन है, भारतीय संविधान के भी दुश्मन है और भारतीय संविधान निर्माता बाबा साहब डॉक्टर अंबेडकर के भी दुश्मन है, क्योंकि भाजपा और आरएसएस के लोगों को बाबा साहब डॉक्टर अंबेडकर द्वारा लिखा गया है भारतीय संविधान दुनिया का सर्वश्रेष्ठ संविधान माना गया है। જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને IIT જમ્મુના કેમ્પસમાં આયોજિત 3 દિવસીય નોર્થ ટેક સિમ્પોઝિયમ 2023નું ઉદઘાટન કરશે। ભારતીય સેના શિક્ષણ ક્ષેત્રે અને ઉદ્યોગો વચ્ચે સુમેળભર્યા સંબંધોને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી આ 3 દિવસીય પરિસંવાદમાં 50 સ્ટાર્ટઅપ્સ સહિત 250થી વધુ કંપનીઓ હાજરી આપે તેવી શક્યતા છે।
સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવાતા લશ્કરી સાધનોનું પ્રદર્શન કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને અન્ય મહાનુભાવો 12મી સપ્ટેમ્બરે યોજનાર કાર્યક્રમમાં હાજરી આપશે. पर जब हम शामिल हुए हैं तो सबसे पहले हम क्या करते हैं कि यहाँ पे हम आइडेंटिफाई करते हैं और इनिशिएट करते हैं प्रोसेस को. दूसरी चीज हम क्या करते हैं, आइडिएट करते हैं, यानी सोच विचार करते हैं, उसको इनोवेशन को बढ़ावा देते हैं. तीसरी चीज हम देखते हैं इंटरफेस और इंटीग्रेशन का काम करते हैं. और चौथा देखा जाए तो हम उसको इंडक्ट करते हैं और उसके बाद इंप्रूव करते रहते हैं, क्योंकि जब इंडियन टेक्नोलॉजी आएगी तो उसको जिस भी हद पर है, जिस भी लेवल पर है, हम उसको एब्जॉर्ब करेंगे. वो हमेशा मेड इन इंडिया या आत्मनिर्भरता की तरफ था. तो जो भी यहाँ इक्विपमेंट हमने मंगाया है उसकी प्री कंडीशन थी कि वो आत्मनिर्भरता की तरफ हमें अग्रसर करेगा. દિલ્હીમાં યોજાયેલી G20 સમિટની બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ જણાવ્યું કે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ધન વધુ કેન્દ્રિત છે. આ સાથે જ લાખો લોકો પાસે હજુ પણ ખોરાકની વ્યવસ્થા નથી. જો આપણે આવકની અસમાનતા, આરોગ્ય સંભાળ, શિક્ષણની તકની અસમાનતા જેવા પર વધુ ભાર આપીશું ત્યારે જ આ સમસ્યાઓમાં ઘટાડો થશે. मैं ब्राजील के राष्ट्रपति और मेरे मित्र the president लूला डी सिल्वा को and हार्दिक शुभकामनाएं देता हूं De Silva. और मैं उनको And now I प्रेसिडेंसी का गेवल सौंपता हूं. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ એનાસિયો લુલા दा સિલ્વાએ કહ્યું છે કે જો રશિયાના નેતા વ્લાદિમીર પુતિન આવતા વર્ષે રિયો ડી જાનેરોમાં ગ્રુપ ઓફ 20ની બેઠકમાં ભાગ લેશે તો તેમની બ્રાઝિલમાંથી ધરપકડ કરવામાં નહીં આવે. આગામી વર્ષે G20નું આયોજન બ્રાઝિલની રાજધાની રિયોમાં થશે. લુલાએ કહ્યું કે તેઓ આવતા વર્ષે બ્રાઝિલમાં યોજનારી G20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આમંત્રિત કરશે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ માર્ચમાં પુતિન સામે ધરપકડનો આદેશ આપ્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે. યુક્રેનમાંથી સેંકડો બાળકોને ગેરકાયદેસર રીતે દેશ નિકાલ કરવાના યુદ્ધ પર અપરાધોના આરોપમાં વોરંટ જારી કર્યું હતું. આવી સ્થિતિમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિનો આ દાવો આશ્ચર્યજનક છે. જોકે યુક્રેન યુદ્ધની શરૂઆતથી પુતિન સતત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં હાજરી આપવાથી દૂર છે. G20 સમિટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ જણાવ્યું કે જ્યારે હું મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજઘાટ થયો ત્યારે ખૂબ જ લાગણીશીલ થઈ ગયો હતો. બધા લોકો જાણે છે કે મારી રાજકીય કારકિર્દીમાં મહાત્મા ગાંધીનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ગાંધી અહિંસાના પ્રેરણાસ્ત્રોત હોવાથી તેઓ મારા રોલ મોડેલ સમાન હતા. જ્યારે હું લેબર મૂવમેન્ટની આગેવાની કરી રહ્યો હતો ત્યારે પણ ગાંધીજીના ઘણા સિદ્ધાંતોનું પાલન કર્યું હતું. G20ની અધ્યક્ષતા મેળવ્યા બાદ અમે ભારતની જેમ તેનું યોગ્ય સંચાલન કરવાનો પ્રયાસ કરીશું. I'd like to say, Prime Minister Modi, that I personally am very much touched emotionally when I want to pay a homage to our dear Gandhi, that we paid a homage today. Everybody knows that in my political life, Mahatma Gandhi has great meaning because the struggle with non-violence was a role model that I followed for many decades when I was in the labor movement, and that's why I'm very much touched and emotional and I'd like to thank you for the opportunity to pay this homage that we did today. દિલ્હીમાં યોજાયેલા G20 શિખર સમ્મેલનના સમાપન સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2 દિવસમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને એ મુદ્દે સૂચનો પણ આપવામાં આવ્યા છે. અમારી આ જવાબદારી છે કે પ્રતિનિધિઓ દ્વારા જે સૂચનો રજૂ કરવામાં આવ્યા છે તેના પર કામ કરવામાં આવે. પીએમ મોદીએ જણાવ્યું કે મારો પ્રસ્તાવ છે કે નવેમ્બર મહિનાના અંતમાં G20 સમિટનું વર્ચ્યુઅલ સેશન રાખવામાં આવે. આ પ્રસ્તાવિત સેશનમાં વર્તમાન સંમેલનમાં નક્કી કરવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા કરવામાં આવશે. इन 2 दिनों में आप सभी ने अनेक बातें यहां रखी हैं, सुझाव दिए हैं, बहुत सारे प्रस्ताव रखे हैं. हमारी ये जिम्मेदारी है कि जो सुझाव आए हैं उनको भी एक बार फिर देखा जाए कि उनकी प्रगति में गति कैसे लाई जा सकती है. मेरा प्रस्ताव है कि हम
नवंबर के अंत में G20 का एक वर्चुअल सेशन और रखें। उस सेशन में हम इस समिट के दौरान तय विषयों की समीक्षा कर सकते हैं। ભારતની અધ્યક્ષતામાં યોજાયેલા G20 સમિટ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ G20નું પ્રમુખ પદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને સોંપ્યું હતું। છેલ્લા સત્રને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વન ફ્યુચર પર વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે અહીં આપણે એવા ભવિષ્યની વાત કરી રહ્યા છીએ જેમાં આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીએ અને ગ્લોબલ ફેમિલીને વાસ્તવિકતા બનવા જોઈએ। એવું પણ આ ભવિષ્ય જેમાં માત્ર દેશોના હિત જ નહીં પરંતુ હૃદય પણ જોડાયેલા હોય। ब्राजील के राष्ट्रपति और मेरे मित्र the President लुला डी सिल्वा को and हार्दिक शुभकामनाएं देता हूं De Silva. और मैं उनको And now I प्रेसिडेंसी का गेवल सौंपता हूं। કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ જણાવ્યું કે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં કથિત ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અને વિદેશી હસ્તક્ષેપ બંને મામલા પર ચર્ચા કરવામાં આવી। તેમણે કહ્યું કે કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધને મહત્વ આપે છે। આ સાથે જ અમે નફરત અને હિંસા ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ। કેટલાક લોકોના કૃત્ય આખા સમાજ અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતું નથી। આ સાથે જ અમે કાયદાના યોગ્ય પાલનમાં માનીએ છીએ। Both came up over the years with Prime Minister Modi. We've had many conversations on both of those issues. Obviously, Canada will always defend freedom of expression, freedom of conscience, freedom of peaceful protest. That's something that's extremely important to us. At the same time as we're always there to prevent violence, to push back against hatred. I think on the issue of the community, it's important to remember that the actions of the few do not represent the entire community or Canada. પીએમ મોદીએ શનિવારે યુનિયન ઓફ કોમોરોસના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અઝાલી અસોમાની સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે G20માં આફ્રિકન યુનિયનને સામેલ કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું। અઝાલી ઓસોમાએ પીએમ સાથે બેઠક કરી, જેમાં વેપાર સહિત અન્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી। યુનિયન ઓફ કોમોરોસના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અઝાલી અસોમાનીએ કહ્યું હતું કે ભારત વિશ્વની 5મી મહાસત્તા છે, તેથી આફ્રિકામાં ભારત માટે પૂરતી જગ્યા છે। ભારત એટલું શક્તિશાળી છે કે તે અવકાશમાં પહોંચ્યું છે। વસવાટની દ્રષ્ટિએ પણ ભારત મહાસત્તા છે। ભારત હવે ચીન કરતા પણ આગળ છે। On va coordonner, on va se compléter pour les bénéfices des uns et des autres. We all know that India is the 5th superpower in the world. So there is enough room for India in Africa. We also know that India is so powerful that it went to the space. So we just need to coordinate our effort in order to see. Et c'est la première puissance en habitants maintenant. So Elle a battu la Chine, l'Inde. Superpower in terms of inhabitants. It is ahead of China now. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે રશિયાને અલગ પાડવાની પહેલ નિષ્ફળ જશે। તેની સફળતાની શક્યતા ખૂબ જ ઓછી છે। તેમણે જણાવ્યું કે અમે માનીએ છીએ કે બ્લેક સી સમુદ્રી ક્ષેત્રમાં તણાવ ઉત્પન્ન થાય તેવા પગલાં લેવાનું ટાળવું જોઈએ। વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ખાદ્ય પુરવઠા સુરક્ષાને સમર્થન આપવા માટે અમે ફૂડ સપ્લાય સિક્યોરિટી સ્ટડી ગ્રુપ, રશિયા, યુક્રેન તેમજ સંયુક્ત રાષ્ટ્રને સાથે લાવવાનો પ્રયાસ કરીશું। અમે આ મામલામાં સતત ચર્ચા જારી રાખીશું। Process, we believe that any initiative that isolates Russia is bound to fail. Its success is of a very little possibility. We believe that any step that may escalate the tensions in the Black Sea should be avoided. We have meticulously executed the Montreux Convention, and we remained in full dialogue with all of the parties, and thus we never allowed escalation to take place. In order to support the global food supply security, we are going to bring together the Food Supply Security Study Group.
ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત 2 દિવસીય G20 સમિટ સમાપ્ત થઈ છે ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી જોકે બેઠક બાદ મેક્રોને ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોને કહ્યું કે ભારતે તેના G20ના પ્રમુખપદ દરમિયાન એકતા અને શાંતિનો સંદેશ આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જ્યારે રશિયા હજી પણ યુક્રેન પર તેના આક્રમકતા ચાલુ છે મને લાગે છે કે જે થઈ રહ્યું છે તે ખૂબ જ ગંભીર અને તમામ લોકો માટે ચિંતા નજર છે મેક્રોને વધુમાં કહ્યું કે અમે યુએનએસસી વિશ્વ બેંકને IMF જેવા વૈશ્વિક શાસનમાં ઊંડાણ સુધારાને સમર્થન આપીએ છીએ અમે કોલસાને તબક્કાવાર બહાર કરવા માટે ઉભરતા દેશો પાસેથી વધુ પ્રતિબદ્ધતા ઈચ્છીએ છીએ દિલ્હીના ભારત મંડપમાં યોજાયેલા એક્ઝિબિશન કાર્યક્રમમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિ નિકોલ મેન્સાએ હાજરી આપી હતી તેમણે જણાવ્યું કે આ ખૂબ જ સારું એક્ઝિબિશન હતું તેમાં અલગ અલગ પ્રકારના ફેબ્રિક કલાકૃતિઓ સહિત ભારતની સંસ્કૃતિ દર્શાવવામાં આવી વેપારની દ્રષ્ટિએ દિલ્હી ઘોષણાપત્રની ખૂબ જ સકારાત્મક અસરો થશે વિશ્વભરના નેતા બહુપક્ષીય વેપારને સમર્થન આપે છે ત્યારે આ નિર્ણય ખૂબ જ આવકાર્ય છે આફ્રિકન તરીકે હું ખુશ છું અને આફ્રિકન યુનિયનને પણ G20 સમૂહમાં સ્થાન મળ્યું છે